વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ સ્થગિત કરવામાં આવી છે। લીલી પરિક્રમાને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગરવા ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। એક તરફ કમોસમી વરસાદને કારણે રોડ પણ ધોવાયા હતા। પહેલેથી જ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે બાળકો અને વૃદ્ધો આ લીલી પરિક્રમામાં ન આવે, પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર લીલી પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। ગરવા ગિરનારની લીલી પરિક્રમા કે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, બાળકો વૃદ્ધોથી લઈને તમામ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આ સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે કે આ વખતે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ત્યાં રોડ પણ ધોવાઈ ગયા છે અને તેને જ લઈને આ એક મોટું અપડેટ છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે। હાલ તે વિશે પણ વધુ અપડેટ સામે આવશે, તે વિશે પણ વધુ જાણકારી સામે આવશે, પરંતુ આ સૌથી મોટું અપડેટ અત્યારે કે જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે ઠેર ઠેર રોડ ધોવાયાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે, ઠેર ઠેર પાણી પણ ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે અને મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ અગવડતા ન થાય તે માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ આ લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે।